जय माताजी, जय द्वारकाधीश। केम छो बधा मजामां? तो मजामां ज छो ने स्वागत है तमारुं बधानुं मारा नवा ब्लॉग अने नवा विडियोनी अंदर। तो आज जो आपणे सवारमां आज ब्लॉग स्टार्ट करी दीधो छे ने वाड़ी आवी गया छे ने आजे छे थोड़ुं घणुं काम। तो आपणे काम करीए अने पछी मळीए, ज्यारे जमवा आवीए त्यारे मळीए। तो तमे कन्टिन्यू आजना अमारा ब्लॉगमां बन्या रहेजो। तो अत्यारे जो आपणे बपोरे जमी लीधुं छे अने अत्यारे आम पाणी आपणे मरसीमां वाळवानुं छे એટલે જો પાણી શરૂ કરી દીધું છે અને આ બાજુ મરસીમાં पाणी जाए से जो जाए से पाणी अने आम थोड़ोक रसको साटवानो बाकी है। एमां बापू आवे पछी साटवानो छे अने थोड़ीक आपणे डूंगળી ने लहण ने एवुं हमणां सोंप्युं छे बपोर पहेला। तो हालो हूँ तमने बतावुं। तो जो आटली छे आपणे डूंगળી जे छोपी अने अहींयाथी लसण शरू थाय छे ठेठ ओला पण कपार्यो त्यां सुधी जो ए तो कांई बताय नहीं। आ बाजू छे डूंगળી। हाँ क्या कहता हूँ करूँ तार करवाने थोड़ा भेगा થઈ જાય ઈપા પાણા નાખા રાખી ના બોલા ખર जो आ बाजू मांडवीनी धारનું કામ ચાલુ છે આ બાજુ। તો અત્યારે જાય છે આપણે હવે ઘરે, કેમ કે વાડીએ તો પાણી વાળવાનું હતું એટલે કંઈ બીજું કામ નહોતું। અને પછી આપણે કાકાની વાડીએ ગયા હતા, ત્યાં તો ઘણા બધા દાળિયા હતા અને માંડવીનું દવણું કરતા હતા। પહેલાં તો હાથથી કરતા હતા, હાથેથી આમ દવણું કરતા હતા, પણ નાની માંડવી હતી એટલે બહુ ઉકલતી નથી એટલે હલ્લરમાં ધાર કરે છે હવે। અને અત્યારે એ બધા करे छे धार ने हवे जाणुं छे आपणे घरे, केम के घरे पण थोड़ुं घणुं काम होय तो ई करी वाळवी। हालो तो बाकी जाए घरे। तो व्याव्या छे अत्यारे आपणे घरे पोगी गया छे अने आवीने ढोरने ने नींद नाखी अने अत्यारे रांधवानुं टाणुं थई गयुं छे એટલે કે હાંજ થાવા આવી છે। તો આપણે રાંધવાનું પણ શરૂ કરી દીધું છે અને આજે મંગળવાર છે એટલે હું રહીશું મંગળવાર। તો આપણે મોરૈયાની ખીર બનાવવાની છે અને શાક ને એવું સુધારી વાળ્યું છે અને હવે હું બાંધું છું લોટ। તો આપણે હવે લોટ બાંધીને રોટલીને એવું કરી વાળી પછી મારા મમ્મીને એ બધા હજુ વાળ્યા છે, એ આવી જાય પછી આપણે બેસી ખાવા। તો હાલો કન્ટિન્યુ હજુ બ્લોગમાં બન્યા રહેજો। તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ ઘરે અને ઘરે તો આમ તો કયું નહીં પૂગી ગઈ છું। આવીને ઢોરને એને નીંદ નાખી અને થોડા કપડાને એવું બધું મૂકવાનું હતું અને બીજું થોડું કામ હતું એ બધું કર્યું
અને અત્યારે આમ સાંજનું ટાણું થવા આવ્યું છે એટલે આપણે રસોઈની હવે પણ તૈયારી કરવા મળી. આમ તો થોડી ઘણી થઈ ગઈ છે ને થોડી ઘણી બાકી છે, એટલે કે રોટલીને એવું કરવાનું બાકી છે. તો હાલો હવે આપણે રોટલીને એવું કરવા મળી. પછી મારા મમ્મીની આવે વાડીએથી, પછી આપણે જમવા